લાસ્ટ ટાઈમ આપણે એનર્જી પ્રોફાઇલની વાત કરી. એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ છે એ આપણને એક સાથે બે વસ્તુનો કોમ્બાઇન આપણને આઈડિયા આપે. એની અંદર કોમ્બિનેશનમાં જોઈએ તો થર્મોડાયનેમિક્સ અને કેમિકલ કાઇનેટિક્સ આ બેનો ભેગો સ્ટડી એટલે એને કહેવાય એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ. કોઈ પણ રિએક્શનનું ડિસ્ક્રિપ્શન કરવું હોય તો વી રિક્વાયર એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ, અને એની મદદથી આપણે કોઈ પણ રિએક્શન છે એને સરળતાથી વેગની સાથે આપણે સમજી શકીએ. થર્મોડાયનેમિક્સનો પણ આઈડિયા મળે છે. આરડીએસ કયું સ્ટેપ છે એ પણ આપણને ખબર પડી જાય છે. કોમ્પ્લેક્સ રિએક્શન છે કે સિમ્પલ એ પણ ખબર પડી જાય. તો બધો જ આઈડિયા અહીંથી આપણને મળી જાય એનર્જી પ્રોફાઇલમાંથી. નાનો એવો એક પોઈન્ટ લર્ન કરીને આપણે આગળ જઈએ. વાત કરીએ ફ્રી રેડિકલની. તો આ ફ્રી રેડિકલની જે કોમ્બિનેશન રિએક્શન છે, માનો કે અહીંયા આગળ સીએલ રેડિકલ છે, બીજો એક સીએલ રેડિકલ છે, આ બે જોઈન્ટ થઈને Cl2 બનાવે. તો આવી જે રિએક્શન છે એ તો પહેલી વાત તો એ કે આ રિએક્શન ગેસ ફેઝની અંદર થાય અને બોથ આર અનસ્ટેબલ. સીધા જ બે કમ્બાઈન થઈને Cl2 બનાવી નાખશે અને આ રિએક્શન છે એ એક્સ્ટ્રીમલી સ્પીડની અંદર હોય. આપણે એવું માનીએ છીએ કે આ રિએક્શનની એક્ટિવેશન એનર્જી છે ને એ 0 છે. એક્ટિવેશન એનર્જી ફોર ધ કોમ્બિનેશન રિએક્શન ઓફ ફ્રી રેડિકલ ઇઝ 0. થિયોરેટિકલી આપણે એને 0 માનીએ છીએ. એટલે આમાં કેવું થશે કે અહીંયા આગળ જે છે Cl રેડિકલ પ્લસ Cl રેડિકલ આ બે ડાયરેક્ટ કમ્બાઈન થઈને સીધી તમને અહીંયા આગળ પ્રોડક્ટ આપી દેશે Cl2. આ કેસની અંદર ફ્રી રેડિકલ માટે થઈ અને એક્ટિવેશન એનર્જી 0 હોય. તમને એવો ક્યાંય ક્વેશ્ચન જોવા મળે કે એક્ટિવેશન એનર્જી ઓફ ધ રિએક્શન મે બી 0, ટ્રુ ઓર ફોલ્સ, તો એ સાચું આવશે. બરાબર. કોમ્બિનેશન રિએક્શન ઓફ ફ્રી રેડિકલ એની એક્ટિવેશન એનર્જી છે એ શું થઈ જશે? 0. આવા ડાયરેક્ટ કમ્બાઈન જ થઈ જાય છે. બીજું એક ગઈકાલે આપણે આવી પણ ફોર્મ્યુલાની વાત કરી હતી કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખ્યું હતું? ઈ ફોરવર્ડ માઇનસ ઈ બેકવર્ડ. બરાબર. ઈ ફોરવર્ડ માઇનસ ઈ બેકવર્ડ. આ કેસની અંદર તમે જોવા જાવ ને તો ડેલ્ટા એચ છે ને એ આ છે, જુઓ, ધીસ ઇઝ ડેલ્ટા એચ. બરાબર. અને એક્ટિવેશન એનર્જી છે એ અહીંયા આગળ 0 છે. આનો મિનિંગ શું થયો? આ રિએક્શનની માટે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ઈ ફોરવર્ડ માઇનસ ઈ બેકવર્ડ, અને આ બધું બે હરખું જ થશે, અને ઇઝ ઇક્વલ ટુ 0. આની અંદર છે એ બધી જ વેલ્યુ આપણે 0 માની લેવાની. બરાબર. દેખાય છે અહીંયા આગળ તો પણ. તો આ એક આપણે વાત ખાલી કરવાની હતી. તમારે લોકોએ ખાલી એટલું યાદ રાખવાનું છે, બીજું બધું કાંઈ યાદ ન રાખવાની જરૂર નથી. પણ તમને એવું પૂછે કે કોઈ રિએક્શન એવી ખરી કે જેની માટે થઈ અને એક્ટિવેશન એનર્જી 0 હોય, તો ફ્રી રેડિકલનું કોમ્બિનેશન. આની માટે એક્ટિવેશન એનર્જી છે એ શું થશે? 0 થઈ જશે. આ એક પોઈન્ટને આપણે ડિસ્કસ કર્યો. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર છે એ જઈએ. અને નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે સ્ટડી કરવાના છીએ લિવિંગ ગ્રુપ. બરાબર છે. અહીંયા આગળ છે એ આપણે સ્ટડી કરવાના છીએ લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપને આપણે છે એ સ્ટડી કરીએ એની પહેલા આપણે છે એ જોઈ લઈએ સોલ્વન્ટ્સ. સોલ્વન્ટ એટલે તમને ખ્યાલ છે, તમે લોકો ભણ્યા પણ છો. સોલ્વન્ટ એટલે કોને કહેવાય? સોલ્વન્ટ એટલે દ્રાવક. દ્રાવક કોને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે ઘટકનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય, એના મોલ વધારે હોય એટલે એને સોલ્વન્ટ કહીએ આપણે. એઝ ફાર ઓર્ગેનિક કેમેસ્ટ્રી ઇઝ કન્સર્ન, આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી રિલેટેડ વાત કરવાના છીએ, તો એની અંદર સોલ્વન્ટ જે છે ને એનો બહુ ક્રુશિયલ રોલ હોય, બહુ મહત્વનો રોલ હોય. એ રિએક્શનની સ્પીડ જે છે એને મેન્ટેન કરે. એ લીવરનું કામ કરી શકે ને બ્રેકનું કામ કરી શકે. બરાબર. ઇટ પ્રોવાઇડ્સ મીડિયમ. ઇટ કેન આઈધર એક્સલરેટ ધ રિએક્શન ઓર ઇટ કેન સ્લો ડાઉન ધ રિએક્શન. એ રિએક્શનની સ્પીડ ઘટાડી શકે ને રિએક્શનનો રેટ વધારી શકે, બે કરી શકે. તો સોલ્વન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ઇટ પ્રોવાઇડ્સ મીડિયમ, અને મીડિયમની અંદર જ કેમિકલ રિએક્શન છે એ પ્રોસીડ થવાની છે.
તો સોલ્વન્ટ આપણી માટે અગત્યના છે. વોટ વી વિલ લર્ન ઇઝ ધેટ ધ ક્લાસિફિકેશન ઓફ સોલ્વન્ટ. આપણે જે કંઈ શીખવાના છીએ એની ક્લાસિફિકેશન શીખવાના છીએ. સોલ્વન્ટ જે છે એનું ક્લાસિફિકેશન. સોલ્વન્ટ કામ કેવી રીતે કરે છે એ પણ આપણે જોઈ લઈએ. બે ટાઈપના સોલ્વન્ટ હોય છે, પોલર પ્રોટિક અને પોલર અપ્રોટિક. એની પહેલા હાઉ સોલ્વન્ટ વર્ક્સ. તો આપણી પાસે માની લો કે NaCl છે, ધીસ ઇઝ સોડિયમ ક્લોરાઇડ, ટેબલ સોલ્ટ. અને આને છે હું ડિઝોલ્વ કરી દઉં છું વોટરમાં. પાણીની અંદર જેવો તમે ડિઝોલ્વ કરો એટલે આપણને આવી રીતે મળે છે Na પ્લસ એક્વિયસ પ્લસ Cl માઇનસ એક્વિયસ. તમે લોકો ઇક્વિલિબ્રિયમમાં શીખ્યા હશો, NaCl છે બરાબર, એ તો પોતે આવી રીતે ક્રિસ્ટલની અંદર હશે. બહુ મોટો આખો ક્રિસ્ટલ નહીં બનાવીએ, ખાલી સમજવા માટે થઈને અહીંયા આગળ એક ક્રિસ્ટલ બનાવી દઈએ. ચલો, હવે અહીંયા આગળ શું થાય કે આ ક્રિસ્ટલની અંદર એક ટર્મિનલ ઉપર અહીંયા આગળ માની લઈએ કે આપણી પાસે Na પ્લસ છે અને અહીંયા આગળ Cl માઇનસ છે. અલગ કલર લઈ લઉં છું. હવે આ Na પ્લસ અને Cl માઇનસ આ બેની વચ્ચે છે એ શું હોય તો કે આ બેની વચ્ચે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હોય. તમને ખ્યાલ જ છે કે ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે અને ઋણમાં દાખલ થાય. આવું તમને આઈડિયા હોય, ફિઝિક્સમાં તમે લર્ન કરો જ છો. આ બધી ઇલેક્ટ્રિક ફિલ્ડની લાઇન્સ છે બરાબર. એટલે ત્યાં બંધ આયોનિક બંધ કેવો કહેવાય? નોન ડિરેક્શનલ ઇન કેરેક્ટર. હવે થશે એવું કે અહીંયા આગળ આ બધી ફિલ્ડ લાઇન છે આમાં દાખલ થતી હશે બરાબર. વોટર મોલેક્યુલાની નજીક આવશે, ક્લોરીનની આજુબાજુ H પ્લસ ગોઠવાશે, H2O, અને આને ખેંચશે આવી રીતે. અહીંયા આગળ છે એ ગોઠવાશે ઓક્સિજન અને સોડિયમને ખેંચશે બરાબર છે. હવે જેમ જેમ સોડિયમને નવા નવા વોટર મોલેક્યુલ મળતા જાય બરાબર છે, અહીંયા આગળ H2O, અને છે એ આપણને છે એ મળતા જશે અહીંયા આગળ H2O. એમ શું થશે? પોતાની બે વચ્ચેની જે ફિલ્ડ લાઇન છે ને એ વીક થતી જાય. આ ફિલ્ડ લાઇન ઓછી થતી જાય, ઓછી થતી જાય, ઓછી થતી જાય. એક સમય એવો આવે કે આ બધી જ વચ્ચેની જે ફિલ્ડ લાઇન તમે જુઓ છો ને ધીમે 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 નીકળી જશે. આ બે આયન્સ એકબીજાથી બહુ દૂર વયા જશે. થિયોરેટિકલી જોઈએ ને તો એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે આ બંને આયનો એકબીજાથી દૂર વયા જાય. સોડિયમ પ્લસ અહીંયા આગળ આવી જશે, Cl માઇનસ અહીંયા આવી જશે. સોડિયમની આજુબાજુ કોણ આવી જશે તો કે H2O, એનો ઓક્સિજન આને ખેંચશે બરાબર. ઓક્સિજન માઇનસ ડેલ્ટા હોય એટલે અહીંયા આગળથી ખેંચાશે બરાબર. ઓક્સિજન આને ખેંચી જાય આવી રીતે, સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે. and this process is known as solvation. આવું તમે શીખ્યા જ છો. આ પ્રોસેસ જે કાંઈ છે આને શું કહેવાય? સોલ્વેશન. અચ્છા, ક્લોરીનને કોણ ખેંચશે? હાઇડ્રોજન આને એટ્રેક્શન આપશે બરાબર. H2O આને આવી રીતે આપશે. તો ક્લોરીનનું, ક્લોરાઇડ આયનનું અને સોડિયમ આયન આ બેયનું છે એ શું થવાનું છે? સોલ્વેશન. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ સોલ્વેશન બરાબર છે. આ પ્રોસેસને આપણે શું કહીએ? સોલ્વેશન. સોલ્વેશન થઈને સ્ટેબલ થઈ જાય. આ તો થઈ ગયું વોટરમાં. વોટરમાં ડિઝોલ્વ થાય ત્યારે આવી પ્રોસેસ થાય ને. જનરલી ધીસ પ્રોસેસ ઇઝ એક્ઝોથર્મિક. આમાંય રૂલ છે, લેટિસ એન્થાલ્પી ઓછી હોવી જોઈએ ને હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોવી જોઈએ. ધીસ ઇઝ નોન એઝ હાઇડ્રેશન ઓર સોલ્વેશન બરાબર છે. હાઇડ્રેશન. આમાં હીટ લિબરેટ થાય અને એ જે એન્થાલ્પી લિબરેટ થાય એને શું કહીએ? હાઇડ્રેશન એન્થાલ્પી. આપણને અહીંયા આગળ હાઇડ્રેશન એન્થાલ્પી પણ મળે છે. હવે આના NaCl ને હું એસિટોનમાં ડિઝોલ્વ કરું. એસિટોનની અંદર CH3 C ડબલ બોન્ડ O CH3. આ જે ફોર્મ્યુલા છે એ કોની છે? એસિટોન. એસિટોનમાં ઓક્સિજન માઇનસ હોય ને કાર્બન પ્લસ હોય. આપણે NaCl લઈ લઈએ. NaCl ને આપણે એસિટોનની અંદર ડિઝોલ્વ કરીએ. એસિટોનની ફોર્મ્યુલા ખબર છે તમને? CH3CO CH3. અહીંયા શું બની જશે? Na પ્લસ અને બીજું શું આવશે? Cl માઇનસ. ઓકે, હવે NaCl ને તમે જેવું ડિઝોલ્વ કરવા જાઓ તો આમાંથી આયન્સ બનશે પેલા Na પ્લસ, અને એસિટોન આજની આજુબાજુ છે એ ગોઠવાઈ જશે. એસિટોનને તો આપણે આવી રીતે લખી દઈએ. તમે જો ઓક્સિજન
જે છે એસિટોનનો એ આને સ્ટેબિલાઈઝ કરે છે, બરાબર. આવા ઘણા બધા એસિટોન હશે અહીંયા આગળ પણ હશે. અને બધા જ આને છે એ સ્ટેબિલિટી આપે છે સોડિયમને, બરાબર. ઓકે, આ આપણને ક્લિયર. હવે વોટ અબાઉટ Cl માઇનસ? Cl માઇનસ ને કોણ સ્ટેબિલિટી આપી શકે? તો અહીંયા આગળ એસિટોનના આપણે સ્ટ્રક્ચરની અત્યારે જ વાત કરી. એસિટોન એટલે આવી રીતે સ્ટ્રક્ચર છે, એમાં કાર્બોનિલનો ઓક્સિજન માઇનસ ડેલ્ટા અને આ કાર્બન છે ને ઈ પ્લસ ડેલ્ટા. સો યુ હેવ ટુ ફોકસ ઓન ધીસ કાર્બન એટમ. ધીસ કાર્બન એટમ કેન સ્ટેબિલાઇઝ Cl માઇનસ. એને ઈ Cl માઇનસ ને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરી શકે. હવે Cl માઇનસ ને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરી શકે તો એમાં તકલીફ શું છે? અહીંયા આગળ તકલીફની વાત આ છે, તમે જુઓ અહીંયા આગળ આપણે લખીએ એસિટોન, તો CH3 C ડબલ બોન્ડ O CH3. અચ્છા, આમાં આ જે બે અહીંયા આગળ આ મિથાઇલ વાળા ગ્રુપ છે ને, આ મિથાઇલ વાળા ગ્રુપ, આ બે ગ્રુપ બહુ બલ્કી ગ્રુપ હોય. આ બે બહુ મોટા મોટા બલ્કી ગ્રુપ છે. મિથાઇલ ઇઝ બલ્કીયર ગ્રુપ. હવે અહીંયા આગળ પ્લસ ડેલ્ટા ચાર્જ છે, આની ઉપર હવે પ્લસ ડેલ્ટા ચાર્જ છે. તો ડેલ્ટા ચાર્જ થી આપણે આને સ્ટેબિલાઈઝ કરાવવા જઈએ, પણ આ બે મિથાઇલ છે ને એને પૂરેપૂરું એપ્રોચ ન થવા દે, નજીક નો આવવા દે બહુ. મિથાઇલ નડે, આ નડે એટલે થાય એવું કે આની અંદર Cl માઇનસ પકડાય નહીં, બરાબર છે. ધીસ Cl માઇનસ ઈ રિમેન્સ ફ્રી. આપણે એવું કહી શકીએ કે આ ફ્રી રહે, એ પકડાતો નથી, બરાબર છે. વી કેન નોટ પુટ ધીસ Cl માઇનસ ઇન અ કેજ. અને આપણે પાંજરામાં પૂરી ન શકીએ, બરાબર છે. ધીસ ઇઝ ફ્રી Cl માઇનસ આયન, બરાબર. અહીંયા આગળ તમે વોટરનો Cl માઇનસ લ્યો, વોટરના Cl માઇનસ ને તમે જો, ધીસ ઇઝ આ જે Cl માઇનસ છે એ કેવો છે? પાંજરામાં પકડાઈ ગયેલો છે. આને આપણે બોલશું સોલ્વેટેડ. ધીસ ઇઝ સોલ્વેટેડ Cl માઇનસ આયન, બરાબર. અને એ પકડાઈ ગયેલો છે. એ હવે બહુ હલનચલન ન કરી શકે, તોફાન ન કરી શકે, બરાબર. આ એવો ખૂટ્યો છે કે જેને ખીલે બાંધી દીધો છે. અને અહીંયા આગળ તમે જોવો તો આ Cl માઇનસ જ છે, આ ખૂટ્યો જ છે, પણ આ બજારું ખૂટ્યો છે, બરાબર. આ ઢીક મારીએ કે હરથી હારી, આ તરત દોડીને બધે જાશે, બરાબર. તમે હવે વિચારો કે કોઈ એક રિએક્શન છે, સપોઝ તમે આવું વિચારજો કે વી આર કેરી આઉટ વન રિએક્શન, અને એ રિએક્શન કાંઈક આવી છે. અહીંયા આગળ કોઈ આલ્કાઇલ ગ્રુપ છે, અહીંયા આગળ કોઈ દૂર થવા વાળું ગ્રુપ છે. અહીંયા આગળ માની લો કે આપણી પાસે છે એ કોઈ દૂર થવા વાળો ગ્રુપને આપણે કહી દઈએ લિવિંગ ગ્રુપ. આની અંદર હું એડ કરું છું Cl માઇનસ, અને આ રિએક્શન થાય છે વોટરમાં. હવે વોટરની અંદર તમે છે એ જોવા જાવ, અને ધ સેમ રિએક્શન આપણે આવી જ રિએક્શન એક બીજી લખીએ. અહીંયા આગળ પણ Cl માઇનસ, આ આર અને Lg, આની ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ છે એવું માની લઈએ. પણ આ રિએક્શન હવે હું કરું એસિટોનમાં, CH3COCH3. હવે આ પહેલા વાળો જે કેસ છે ને, આમાં તો Cl માઇનસ છે એ કેવો છે? પકડાઈ ગયેલો છે, બરાબર. વોટરની અંદર પકડાઈ ગયેલો. ધીસ ઇઝ ટ્રેપ્ડ Cl માઇનસ. હવે એ ટ્રેપ Cl માઇનસ છે એ પકડાઈ ગયેલો હોય તો આને આની ઉપર અટેક કરવા જવું હોય તો ઇટ ઇઝ ડિફિકલ્ટ. આમાં અટેક થશે એકદમ સ્લો અટેક થશે, બરાબર છે. અને આની અંદર તો Cl માઇનસ જે છે એસિટોન છે, એસિટોનમાં તો Cl માઇનસ કેવું હોય? ફ્રી. ફટાક કરતો અટેક કરી દેશે આની ઉપર અને આને બહાર કાઢી મૂકશે. તો અટેકિંગ સ્પીડ જે છે, બરાબર છે, ફ્રી Cl માઇનસ રિએક્ટ્સ વિથ ધ ફાસ્ટર રેસ્ટ, બરાબર. આ એકદમ ફાસ્ટ અટેક કરશે. આ છે એ પકડાઈ કેમ ગયો છે? આ વોટરની અંદર છે, સોલ્વેટેડ છે આવી રીતે, બરાબર. અને સોલ્વેટેડ હોય એટલે આ ઈઝીલી રિએક્શન ન કરે. આને અટેક કરવાની સ્પીડ, બરાબર છે, ઢીંક મારવાની આની સ્પીડ, આ ખૂંટિયો બંધાયેલો છે એની ઢીંક બહુ ન વાગે. અને બીજો જે ફ્રી ખૂંટિયો છે એ તો તમારે દોડીને ઢીંક મારવા આવશે. એટલે અહીંયા આગળ સોલ્વન્ટ જે છે ઇટ કેન કંટ્રોલ ધ એટેકિંગ સ્પીડ, બરાબર છે. હાઉ ડુ ધે કંટ્રોલ ધ એટેકિંગ સ્પીડ? બાય સોલ્વેશન. ઇન ટર્મ્સ ઓફ સોલ્વેશન ધે કેન ટ્રેપ એનાયન. હવે આપણી પાસે આ બે ટાઈપના સોલ્વન્ટ છે, બરાબર છે. એક વોટર છે ને બીજો કયો છે? એસિટોન. તો એસિટોન એને ટ્રેપ નથી કરતો. તો સોલ્વન્ટ બે ટાઈપના આપણી પાસે છે. એ બે ટાઈપના સોલ્વન્ટ ઉપર આપણે છે એ ડિસ્કસ કરવાના છીએ.
લેટ અસ ફર્સ્ટ રાઇટ ધ ક્લાસિફિકેશન ઓફ સોલ્વન્ટ. બરાબર છે. સોલ્વન્ટ એ બે ટાઈપના મેઇન હોય છે. પેલા તો પોલારિટી બેઝ આપણે કામ કરીએ. બરાબર છે. પોલર અને બીજા છે એ કયા હોય છે? એ પોલર. પોલર સોલ્વન્ટ એટલે એવા કે જેની અંદર ડાયપોલ મોમેન્ટ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, અને અપોલર એટલે એવા કે જેની અંદર ડાયપોલ મોમેન્ટ 0 થઈ જશે. અહીંયા આગળ પોલરના તો તમે ઘણા બધા એક્ઝામ્પલ લખી શકો જેમાં ડાયપોલ મોમેન્ટ 0 ન થતી હોય. અપોલારની અંદર માની લો તમે હેક્ઝેન લઈ લો, તમે CCl4 લો, નેટ ડાયપોલ મોમેન્ટ આમાં કેવી થઈ ગઈ? 0. તમે છે એ બેન્ઝીન લઈ લો છો, ટોલ્યુઇન લઈ લો છો. બરાબર છે. સાયક્લોહેક્ઝેન તમે લ્યો છો. અચ્છા, અહીંયા આગળ એક બીજો સોલ્વન્ટ પણ છે, હું લખું છું. આને કહેવાય ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. બરાબર છે. THF કહેવાય, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. અંદર બોન્ડ કરી નાખો તો આને ફ્યુરાન કહેવાય. હાઇડ્રોજન 4 લગાડી દો તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાન કહેવાય. 1,6 ડાયોક્સેન. આમાં ડાયપોલ મોમેન્ટ છે ને 0 થઈ જાય. આની ડાયપોલ મોમેન્ટ પણ ઓલમોસ્ટ 0 ની ક્લોઝ છે. નોન પોલર જ માનીએ છીએ આપણે. ઇવન ધો ધેર ઇઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ, પણ આના કન્ફર્મેશન એવા બને છે ને જેને લીધે ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય છે. બહુ લો વેલ્યુ છે. બરાબર છે. વેરી લો વેલ્યુ. આમાં તો હામે દેખાય જ છે, 0 થઈ જાય, કટ થઈ જાય. ઓકે, તો આ બધા જે છે એ અપોલર કહેવાય. આ બધાની ડાયપોલ મોમેન્ટ 0. પોલર એટલે એવા કે જેની ડાયપોલ મોમેન્ટ 0 ન હોય. પોલર એટલે એવા કે જેની ડાયપોલ મોમેન્ટ 0 ન હોય. હવે ન હોય એમાં ફરીથી બે ટાઈપના ક્લાસિફિકેશન. પોલર ખરી પણ પ્રોટિક સોલ્વન્ટ, પોલર પ્રોટિક સોલ્વન્ટ. બીજા પોલર છે પણ એ પ્રોટિક સોલ્વન્ટ છે. બરાબર. PPS અને PAS એમ બે ટાઈપના સોલ્વન્ટ આપણને અહીંયા આગળ મળે. PPS ની ખાસિયત શું છે? પોલર પ્રોટિક ની ખાસિયત શું છે? પોલર પ્રોટિક ની ખાસિયત એ છે કે ધે કેન ગીવ H+ આયન. એ બધા એસિડિક હાઇડ્રોજન આપતા હોય. they have acidic hydrogen and they can donate H+ ion. not only that, they can form H bond. આ બધા H bond પણ બનાવી શકે. આની અંદર ન તો H+ આપે અને ન તો H bond બને. હવે H+ આપે એસિડિક હાઇડ્રોજન છે એ કોની પાસે હોય? તો કે હાઇડ્રોજન વિચ ઇઝ કનેક્ટેડ વિથ ફોન. બરાબર. જે હાઇડ્રોજન ફોન રાખતો હોય એ હાઇડ્રોજન ને કેવો કહેવાનો? એસિડિક. ફોન એટલે ફ્લોરિન, ઓક્સિજન કે નાઇટ્રોજન. આની હારે જોડાયેલા હાઇડ્રોજનને આપણે કેવા માનીએ છીએ? એસિડિક. એ સોલ્વન્ટ માટે વાત કરું છું. જેમ કે તમે અહીંયા આગળ છે આના એક્ઝામ્પલ તમે લઈ શકો. વોટર, તો વોટર H+ માં ડિસોસિએટ થાય છે. તમે અહીંયા આગળ ફિનોલ લઈ શકો. તમે અહીંયા આગળ એસિટિક એસિડ લઈ શકો. આ બધા જ એસિડિક હાઇડ્રોજન ધરાવે છે. બરાબર. HF પણ તમે લઈ શકો. અમોનિયા ઇટ સેલ્ફ ઇઝ એક્ટ એઝ અ સોલ્વન્ટ. ઘણા બધા આમાં આપણે લઈ શકીએ. તો આ બધા જ પોલર પ્રોટિક સોલ્વન્ટ કહેવાય. અને આ પોલર પ્રોટિક સોલ્વન્ટ છે ને એ એનાયન અને કેટાયન બેયનું સોલ્વેશન કરે. બરાબર છે. એનાયન અને કેટાયન બેયનું સોલ્વેશન કરી દે. M+ ને સોલ્વેટ કરે, અને અહીંયા આગળ કોઈ A- હોય એને પણ છે એ સોલ્વેટ કરે. એનાયન કેટાયન બેયનું સોલ્વેશન. એનાયન કેટાયન બોથ આર સોલ્વેટેડ, બોથ ગેટ સોલ્વેશન થ્રુ પોલર પ્રોટિક સોલ્વન્ટ. હવે PAS ની અંદર છે ને આમાં ડાયપોલ મોમેન્ટ તો હોય પણ એસિડિક હાઇડ્રોજન ન હોય. ફોર એક્ઝામ્પલ એસિટોન. તમે જો આનો હાઇડ્રોજન છે એ તો બધા કાર્બન હારે જોડાયેલા છે. આની પાસે ડાયપોલ મોમેન્ટ તો છે જ. આ માઇનસ ડેલ્ટા ના પ્લસ ડેલ્ટા, તો ડાયપોલ મોમેન્ટ તો છે જ, પણ એસિડિક હાઇડ્રોજન નથી. they have of course high value of dipole moment, but they do not contain an acidic hydrogen. એસિડિક હાઇડ્રોજન તમને જોવા નહીં મળે આમાં. બરાબર છે. તો પોલર અપ્રોટિક એટલે કેવા સમજવાના? પોલર અપ્રોટિક આપણે અહીંયા આગળ લઈએ એનો અર્થ એવો કે એમાં ડાયપોલ મોમેન્ટ તો હોય પણ એસિડિક હાઇડ્રોજન ન હોય. બીજું એક્ઝામ્પલ લેવું હોય તો CH3 C ટ્રિપલ બોન્ડ એસિટોનાઇટ્રાઇલ. કાર્બન પ્લસ ડેલ્ટા, નાઇટ્રોજન માઇનસ. આ ડાયપોલ મોમેન્ટ મળી તો ખરી? નથી આની અંદર. બરાબર છે. અચ્છા, પછીનું એક્ઝામ્પલ હજી લેવું હોય તો એક એક્ઝામ્પલ નું નામ છે DMSO, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. બરાબર. CH3.
પછી અહીંયા આગળ છે આ શું આવશે તો કે S ડબલ બોન્ડ O અને CH3. એસિટોનમાં કાર્બન છે ને એમાં સલ્ફર મૂકી દો ખાલી, બરાબર, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ એવું આને બોલાય. એક સોલ્વન્ટ છે એનું નામ છે DMF, ડાયમિથાઇલ ફોર્મામાઇડ. ફોર્મામાઇડ એટલે H C ડબલ બોન્ડ O N. ડાયમિથાઇલ એટલે એક અહીંયા CH3 એક અહીંયા CH3. આ બધા ધે આર વેરી સ્પેશિયલ કેસ અને યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. આ બધા તમારે યાદ રાખવા જરૂરી છે. આ તમારે યાદ રાખવા કમ્પલસરી છે. એવા જ મેં નામ કીધા છે કે જે પૂછાતા હોય. બરાબર છે. આ THF પણ યાદ રાખવું જરૂરી છે. ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ ને ડાયમિથાઇલ ફોર્મામાઇડ આર પોલર પ્રોટિક સોલ્વન્ટ બટ ધે ડુ નોટ હેવ એન એસિડિક હાઇડ્રોજન. આ બધાને કહેવાય પોલાર અપ્રોટિક સોલ્વન્ટ, PAS. બરાબર છે. પોલર તો ખરી પણ પ્રોટોન નો આપી શકે, ક્યાંય એસિડિક હાઇડ્રોજન નથી. ઓલ હાઇડ્રોજન્સ આર કનેક્ટેડ વિથ કાર્બન, ધે ડુ નોટ ફર્નિશ H પ્લસ આયન, ઓર વી કેન સે ધેટ ધે કેન નોટ એક્ટ એઝ એ એસિડ. એસિડ ની જેમ બિહેવ નહીં કરતા હોય આ લોકો, બરાબર, આવું આપણે કહી શકીએ. આની ખાસિયત શું છે, આ બધા જ છે ને ઈ કેટાયન ને તો સોલ્વેટ કરે, બરાબર, ધે કેન સોલ્વેટ કેટાયન બટ ધે કેન નોટ સોલ્વેટ એનાયન. એનાયન ને નો કરે. હમણાં યાદ કરો આ એસિટોન હતો, ક્લોરાઇડ ને નહોતો સોલ્વેટ કર્યો, બરાબર છે. એટલે થાય એવું કે આવા સોલ્વન્ટ ની અંદર એનાયન ની મોબિલિટી બહુ વધારે હોય. વી હેવ વેરી હાઈ મોબિલિટી ઓફ એનાયન, બરાબર છે. અહીંયા આગળ મોબિલિટી એટલે સ્પીડ. મોબિલિટી ઓફ એનાયન ઇઝ મોર. આમાં જે છે એનાયન ની સ્પીડ બહુ જ હોય. આની અંદર તો બે પકડાઈ જાય છે. તો એનાયન ની જે ગતિ કરવાની જે સ્પીડ છે, ગતિ ઈ બહુ વધારે હશે, બરાબર છે. તો મોબિલિટી ઓફ ધ એનાયન ઇઝ મોર એઝ ધે ડુ નોટ સોલ્વેટ એનાયન, બરાબર છે. એઝ ધે ડુ નોટ સોલ્વેટ એનાયન. એનાયન નું આ સોલ્વેશન નથી કરી શકતા અને એટલા માટે થઈને એનાયન ની જે સ્પીડ છે એ બહુ વધારે છે. તો પોલાર અપ્રોટિક સોલ્વન્ટ નો પણ આપણને આઈડિયા આવ્યો. આ બેનો શું રોલ છે એ તમને ખબર પડે. ફરીથી અહીંયા આગળ છે એ આવો, માની લો કે અહીંયા Cl માઇનસ છે, આ R પ્લસ ડેલ્ટા છે, અહીંયા આગળ કોઈ એક લિવિંગ ગ્રુપ છે, નાનો આપણે આની ઉપર અટેક કરાવવો છે. હવે હું આ રિએક્શન છે એ વોટર ની અંદર જ કરું તો સ્પીડ ધીમી હશે. વોટર ની હારે હારે ધીમે ધીમે હું મિક્સ કરતો જાઉં છું, ચલો એસિટોન. હવે શું થશે, સ્પીડ વધશે. એક સમય એવો આવે કે વોટર આની અંદર સાવ ઓછું થઈ ગયું ને એકલો એસિટોન રહ્યો, તો રિએક્શન ની સ્પીડ એક્સ્ટ્રીમ થઈ જાય. તો રિએક્શન ની સ્પીડ વધારી, પોલર અપ્રોટિક સોલ્વન્ટ નાખ્યો એટલે લીવર આપણે આપ્યું ગાડીમાં અને રિએક્શન ની સ્પીડ મંડી ભાગવા. આની સામે એસિટોન ની અંદર રિએક્શન કરો છો અને ધીમે ધીમે તમે H2O એડ કરો તો શું થાય બોલો, રિએક્શન ની સ્પીડ ઘટવા માંડે. રેટ ઓફ ધ રિએક્શન ડિક્રીઝિસ. જેમ જેમ H2O આવતા જાય એમ Cl પકડાતો જાય અને એટલે એની સ્પીડ છે એ બહુ ઓછી થઈ જશે. તો આપણે એવું કહી શકીએ કે સોલ્વન્ટ નું કામ છે એ અહીંયા આગળ કેવું હશે તો કે રિએક્શન ની સ્પીડ ને કંટ્રોલ કરે. રિએક્શન નો પાથ નો બદલે. ઇટ કેન નોટ ઓલ્ટર ધ પાથ ઓફ રિએક્શન બટ ઇટ કેન ઓલ્ટર ધ રેટ ઓફ રિએક્શન. રિએક્શન ની સ્પીડ છે ને એને એ બહુ અસર કરે, બરાબર છે. તો આપણે આ વાત અહીંયા આગળ છે એ કરી. એટલે સોલ્વન્ટ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. સોલ્વન્ટ છે એના મેઇન કેટલા ટાઈપ આપણે શીખ્યા, 3 પહેલા તો. આમ ટોટલ 3 પણ પહેલા 2 પોલર અને નોન પોલર. અહીંયા ફરીથી હું બતાડી દઉં છું. 2 ટાઈપ મેઇન, પોલર અને નોન પોલર. નોન પોલર એટલે એવા કે એમાં નેટ ડાયપોલ મોમેન્ટ 0 થાય. ધેન વી હેવ પોલર સોલ્વન્ટ. પોલરમાં ફરીથી 2 ટાઈપ, પોલર પ્રોટિક અને પોલર અપ્રોટિક. પોલર પ્રોટિક એટલે ધે કેન ગીવ H પ્લસ અને ધે કેન ફોર્મ H બોન્ડ. એસિડિક હાઇડ્રોજન જેમાં હોય એ બધા. અને આયનાયન કેટાયન બેને પકડે, જેમ કે વોટર છે, ફિનોલ છે. પોલર અપ્રોટિક સોલ્વન્ટ છે એ ખાલી કેટાયન ને જ સોલ્વેટ કરશે, એનાયન ને નહીં કરે, બરાબર. એનાયન ને સોલ્વેટ કરવા માટે કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા હોય અને જે બહુ ગળદીમાં આવેલો છે એટલે એ પોસિબલ નથી. તો સોલ્વન્ટના આપણે અહીંયા આગળ 2 ટાઈપ જોયા અને સોલ્વન્ટનું મેઇન કામ શું હોય, સોલ્વેશન કરવાનું. પણ બધા જ સોલ્વેશન ન કરી શકે, બરાબર. બધા આયનોનું પણ સોલ્વેશન ન થાય. અહીંયા આગળ ક્લોરાઇડ આયન ફ્રી રહે છે, સોલ્વેશન નથી થતું. અને આમાં છે એ એનાયન કેટાયન બેયનું થઈ જાય છે.
તો આ આપણે આખી વાત કરીએ અને એટલે તમે જોશો તો NaCl છે એ વોટરમાં વધારે ડિઝોલ્વ થાય પણ એસિટોનમાં ડિઝોલ્વ ન થાય. એસિટોનમાં નથી ડિઝોલ્વ થતો એનું કારણ જ આ છે. ચાલો સોલ્વન્ટની આપણે અહીંયા આગળ વાત કરી દીધી. હવે આપણે સેકન્ડ વાત કરવાની છે લિવિંગ ગ્રુપની. અત્યાર સુધી આપણે એવી વાત કરી હતી લિવિંગ ગ્રુપ છે લિવિંગ ગ્રુપ, તો એ લિવિંગ ગ્રુપની વાત હવે આપણે કરીએ. લિવિંગ ગ્રુપની વાત કરતા પહેલા પણ એક અગત્યના બીજા સોલ્વન્ટ વિશે માહિતી આપી દઉં. સમટાઈમ્સ વી યુઝ ક્રાઉન ઇથર એઝ અ સોલ્વન્ટ. સમટાઈમ વી યુઝ ક્રાઉન ઇથર એઝ અ સોલ્વન્ટ. હવે આ ક્રાઉન ઇથર શું છે ને એ તમે જુઓ. ક્રાઉન ઇથર એટલે છે ને આની અંદર ઓક્સિજન છે એ આવેલા હોય અને આલ્કેન આવેલા હોય. આપણે છે એ ફોર ક્રાઉન ઇથર લખીએ આપણે, બરાબર છે. આવી રીતે થશે. આ એક ઓક્સિજન, સેકન્ડ, અહીંયા થર્ડ અને અહીંયા ફોર. અહીંયા આગળ બધે વચ્ચે તમારે ઇથાઇલ ગ્રુપને જોઈન્ટ કરી દેવાનો. આ બની ગયો ક્રાઉન ઇથર. આને બોલાય ક્રાઉન ઇથર. 4 ઓક્સિજન છે અને બાકી બધી જગ્યાએ ઇથિલિન ગ્રુપ આપણે છે એ જોઈન્ટ કર્યું છે. આની વચ્ચે અહીંયા આગળ છે ને જગ્યા ખાલી હોય એને બોલાય કેવિટી, બરાબર. ગુફા ખાલી છે ભાઈ, આમાં જગ્યા છે, કાંકાની અંદર જગ્યા ખાલી છે. અને આની બધાની પાસે તમે જાણો છો આની પાસે શું હોય? લોન પેર. લોન પેર. હવે મારે છે એ Cl માઇનસ છે એની સ્પીડ એક્સ્ટ્રીમ કરી દેવી છે. મિસાઇલની સ્પીડે દોડે ને એવો કરી દેવો છે આને. એક્સ્ટ્રીમ સ્પીડ, બરાબર છે. મિસાઇલની સ્પીડે દોડતો હોય ને એવો કરી દેવો છે. તો મારે શું કરાય? મારે NaCl ને આની અંદર નાખી દેવાય, બરાબર છે. આની અંદર હું એડ કરી દઉં NaCl. અચ્છા, NaCl માં Na પ્લસ છે ને Cl માઇનસ છે. અહીંયા આગળ જે પણ કાંઈ આ કેવિટી બની છે ને, કેવિટી જગ્યા, ઈ કેવિટીની સાઇઝ એક્ઝેક્ટ સોડિયમના સાઇઝની જેવી છે, એક્ઝેક્ટ. એટલે થાશે શું? સોડિયમ એની અંદર ફિટ જ થઈ જાય. જેવો આવે ની ભેગો સોડિયમ સીધો ઠેકડો મારીને વચ્ચે ગોઠવાઈ જાય. Na પ્લસ. અને આ બધા એને આમ કોઓર્ડિનેટ બોન્ડ થી સ્ટેબિલાઈઝ કરી દે, બરાબર. સ્ટેબિલાઈઝ કરી દે. સોડિયમ તો આને મૂકીને ભાગી ગયો, બેવફા કહેવાય, બરાબર છે. સોડિયમને તો હારું હારું મળ્યું એટલે સોડિયમ ભાગી ગયો. બહાર કોણ પડ્યો રહ્યો? Cl માઇનસ. હવે આ Cl માઇનસ ને બરાબર છે પ્રેમમાં દગો મળ્યો છે એટલે આ Cl માઇનસ છે ઈ બહુ એટલે બહુ ગુસ્સામાં આવી જશે, એક્સ્ટ્રીમ. એટલે આમાં છે ને Cl માઇનસ 100% ફ્રી હોય. Cl માઇનસ આમાં 100% ફ્રી હોય. અને 100% ફ્રી છે એટલે આ Cl માઇનસ છે ને એની મૂવિંગ કરવાની સ્પીડ, આની બધે અટેક કરવાની સ્પીડ એ એક્સ્ટ્રીમ હશે. આમાં વાઇબ્રેશન આના હાઈએસ્ટ હોય. તો ક્રાઉન ઇથર, બરાબર છે, ઈ પણ આપણે ક્યારેક ક્યારેક યુઝ કરીએ છીએ. આ પણ એક ટાઈપનો પોલાર અપ્રોટિક જ છે. પોલાર અપ્રોટિક સોલ્વન્ટ છે ને બેસ્ટ છે, બરાબર છે. ક્રાઉન ઇથર આની અંદર NiN 100% ફ્રી હોય એવું આપણે કહી શકીએ. તો ક્રાઉન ઇથર આપણે યુઝ કરી શકીએ છીએ. ચલો, એટલે મેં તમને સોલ્વન્ટની બધી જે કાંઈ વાત હતી એ અહીંયા આગળ કરી દીધી. હવે આપણે વાત કરીએ લિવિંગ ગ્રુપની. લિવિંગ ગ્રુપ એન્ડ લિવિંગ ગ્રુપ એબિલિટી. લિવિંગ ગ્રુપ એબિલિટી. પહેલા તો લિવિંગ ગ્રુપ છે શું એ અહીંયા આગળ સમજો તમે. લિવિંગ ગ્રુપ એટલે એવા ગ્રુપ કે જે સબસ્ટ્રેટ મોલેક્યુલમાંથી દૂર થતા હોય એને આપણે કહીએ છીએ લિવિંગ ગ્રુપ. સબસ્ટ્રેટની અંદરથી જે રિમૂવ થાય એવાને આપણે લિવિંગ ગ્રુપ કહીએ. આવું વિચારી લો. ચલો, કેટલીક હું રિએક્શન લખું છું. અહીંયા આગળ મારી પાસે છે CH3Cl. આમાં હું એડ કરી દઉં છું OH માઇનસ. હવે આ Cl માઇનસ ડેલ્ટા હોય તો કાર્બન પ્લસ ડેલ્ટા થાય. OH આની ઉપર છે એ હુમલો કરશે ને અહીંયા આગળથી Cl બહાર નીકળી જાય. Cl જેવો બહાર નીકળી જાય એટલે OH અહીંયા જોઈન્ટ થઈ જાય, અહીંયા બની જાય મિથેનોલ અને અહીંથી બહાર નીકળો Cl માઇનસ. આવું બનશે, જુઓ. અચ્છા, આવું આપણને જે કાંઈ પણ મળ્યું છે આની અંદર Cl વયો જાય છે, Cl ભાગી જાય છે. તો આ Cl જે માઇનસ બહાર નીકળી ગયો આને કહેવાય લિવિંગ ગ્રુપ, બરાબર છે. આને છે આપણે શું કહીએ છીએ? લિવિંગ ગ્રુપ.
લિવિંગ ગ્રુપ ઓલ્સો અફેક્ટ ધ રેટ ઓફ રિએક્શન. આ મેં એક રિએક્શન લખી છે, આવી હું બીજી રિએક્શન લખું છું. હવે આમાં સીએલ ની જગ્યાએ અહીંયા આગળ આપણે છે એ કરી નાખીએ બીઆર. સીએલ ની જગ્યાએ આપણે અહીંયા આગળ શું કરી દઈએ? બીઆર. તમને ખ્યાલ છે કે આ માઇનસ ડેલ્ટા ને અહીંયા પ્લસ ડેલ્ટા. હવે અહીંયા આગળ છે આ OH માઇનસ આની ઉપર અટેક કરશે અને અહીંયા આગળથી બીઆર બાર નીકળી જશે. બન્યું તો આની અંદર રીતે શું બન્યું? મિથેનોલ. પણ અહીંયા આગળ લિવિંગ ગ્રુપ જે બહાર આવ્યો ને બીઆર માઇનસ બહાર આવ્યો. હજી એક અહીંયા આગળ રિએક્શન આપણે લખીએ. આ OH માઇનસ, અહીંયા CH3 અને આયોડીન, આ માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા. આની અહીંયા આગળ છે એ અટેક કરશે, અહીંથી આયોડીન બહાર નીકળી જશે. ચલો આમાં પ્રોડક્ટ શું મળશે? બનો તો આની અંદર રીતે મિથેનોલ પ્લસ અહીંયા આગળ થઈ ગયો આઈ માઇનસ. લિવિંગ ગ્રુપ આની અંદર બદલાતા જાય છે. તમે લિવિંગ ગ્રુપને ફોકસ કરો. પહેલામાં લિવિંગ ગ્રુપ કોણ હતો? Cl માઇનસ, બીજામાં Br માઇનસ, ત્રીજામાં આઈ માઇનસ. આ ત્રણ રિએક્શનની જે કાંઈ સ્પીડ છે ને એ સ્પીડ અલગ અલગ છે. આ ફર્સ્ટ રિએક્શન 2 અને 3, થર્ડ નંબરની રિએક્શન એકદમ ફાસ્ટ થાય, પછી 2 અને પછી 1. કેમ? તો કે આ C બોન્ડ આઈ છે એ ઇઝીલી બ્રેક થાય. કાર્બન આયોડીન, આયોડીનની સાઇઝ મોટી હોય, બોન્ડ લેન્થ વધારે, અને બોન્ડ લેન્થ વધારે તો બોન્ડ ઇઝીલી બ્રેક થાય, રિએક્શનની સ્પીડ બહુ હોય. બ્રોમિન છે એની બોન્ડ એનર્જી થોડીક વધારે, થોડોક ડિફિકલ્ટ ટુ બ્રેક, એટલા માટે થઈને થોડીક સ્પીડ ઘટે. અને સીએલમાં સ્પીડ ઘણી બધી ઘટી જાય. સીએલ ની અંદર સ્પીડ છે એ ઘણી બધી ઘટી જાય. અને એવું પણ જોવા મળ્યું છે કે ઇફ વી ટેક ફોર્થ નંબરની રિએક્શન માટે થઈને હું અહીંયા આગળ છે એ કરી નાખું ફ્લોરિન. ચલો અહીંયા આગળ આપણે લઈ લઈએ CH3 અને F. તમને ખબર છે કાર્બન એ 2p અને ફ્લોરિન એ 2p. 2p ઓવરલેપિંગ ઇઝ કન્સિડર્ડ ટુ બી મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ બોન્ડ. હવે અહીંયા આગળ આ ખૂંટીઓ OH માઇનસ શિંગડા મારવા આવે, માથું તૂટી જાય, પણ આ ફ્લોરિન કોઈ દી ન નીકળે આમાંથી. સ્ટ્રોંગેસ્ટ બોન્ડ છે, પ્રોડક્ટ જ ન મળે. એવું આપણે બોલી શકીએ કે સાહેબ આની અંદર લિવિંગ ગ્રુપ એબિલિટી નથી. આપણે એવું બોલશું કે ફ્લોરિન ડઝ નોટ હેવ લિવિંગ ગ્રુપ એબિલિટી. ફ્લોરિનને દૂર થવાની ટેન્ડન્સી જ નથી. હા, ત્યાંથી નીકળે તો ઓલો OH બિચારો એની પોઝિશન લે ને. સબસ્ટિટ્યુશન રિએક્શન છે, સબસ્ટિટ્યુશન થાય, પણ સામે ઓલો બહાર નીકળવો તો જોઈએ ને. બરાબર છે? ઈ જ બહાર ન આવે તો પછી આપણે OH ને આની અંદર એડ કરી શકતા નથી. તો અહીંયા આગળ તકલીફ વાળી વાત થઈ ગઈ. તો આપણે એવું બોલશું કે ફ્લોરિન હેઝ નો લિવિંગ ગ્રુપ એબિલિટી. ફ્લોરિન અહીંયા આગળથી લીવ નથી થતો, એબિલિટી નથી, એની ક્ષમતા જ નથી દૂર થવાની. તો લિવિંગ ગ્રુપ એબિલિટી ઓલ્સો પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. બરાબર? ઇટ કેન અફેક્ટ રેટ ઓફ રિએક્શન. પ્રક્રિયાના વેગને એ અસર કરે. તો આપણે છે એ રિએક્શન યોગ્ય સ્પીડમાં કરાવવી હોય તો વી હેવ ટુ સિલેક્ટ પ્રોપર લિવિંગ ગ્રુપ. આપણે છે એ પ્રોપર લિવિંગ ગ્રુપ સિલેક્ટ કરવો પડે. અને એ લિવિંગ ગ્રુપ એવી રીતે સિલેક્ટ કરવાનો કે એને કંઈક લિવિંગ ગ્રુપ એબિલિટી હોય. એટલે આપણી મેઇન ડિસ્કશન ઈ જ છે કે કોણ ઇઝીલી લીવ થઈ જાય. જે જેટલો ઇઝીલી લીવ થઈ જાય એટલી એની લિવિંગ ગ્રુપ એબિલિટી સારી કહેવાય. બરાબર છે? લિવિંગ ગ્રુપ એબિલિટી માટે થઈને શું ચેક કરવાનું? કેટલો ઇઝીલી દૂર થઈ જાય છે. હવે ડિપેન્ડ કરે કે એ કેટલો ઇઝીલી દૂર થાય છે. ઇઝીલી દૂર કોણ થાય? જે દૂર થયા પછી સ્ટેબલ થઈ જતો હોય. કેવો બની જતો હોય? સ્ટેબલ. બરાબર છે? તો અલ્ટિમેટલી તો આપણે આ બધાની શું ચેક કરવાની? સ્ટેબિલિટી. સ્ટેબિલિટી. ફરીથી પેલું જ આવ્યું, આપણે જે શીખતા હતા ને એ જ તે. બરાબર છે? તો સ્ટેબિલિટી ઉપર ફોકસ કરો. આ Cl માઇનસ કરતા કોણ સ્ટેબલ છે? Br, ને Br કરતા I. આ તો એક જ ગ્રુપના એલિમેન્ટ છે ને, એક જ ગ્રુપના. અને જેમ જેમ સાઇઝ વધે એમ સ્ટેબિલિટી છે એ શું થાય? સાઇઝ વધે એમ એમ સ્ટેબિલિટી વધે. સ્ટેબિલિટી વધે તો આપણે એમ કહેશું કે એની લિવિંગ ગ્રુપ એબિલિટી પણ વધે. તો સ્ટેબલ ધ એનાયન, આપણે એક એવો સ્લોગન શીખ્યા હતા, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. આમાં બદલાશે, સ્ટેબલ ધ એનાયન, બેટર ઇઝ ધ લિવિંગ ગ્રુપ એબિલિટી. હા, એમાં આપણે આવી રીતે શીખતા હતા. એમાં તે લીવ તો થતા જ હતા, પણ એમાં ક્યાંથી લીવ થતા હતા? એસિડમાંથી. H અને Cl હતો, અહીંયા માની લો કે H અને Br હતો, અહીંયા આગળ શું છે? H અને I. તો અત્યારે આપણે એવું વિચારવાનું કે આમાં અહીંયા Br માઇનસ અને અહીંયા આગળ I માઇનસ. આમાં લિવિંગ ગ્રુપ આ જ છે બધા. જો જે આર લિવિંગ,
પણ અહીંયા આગળ ઈ કોનામાંથી બહાર નીકળે છે? પ્રોટોનમાંથી. અને આમાં છે ઈ કાર્બન ઉપરથી બહાર નીકળશે. કન્સેપ્ટ તો સેમ જ રહેશે, કન્સેપ્ટ સેમ, બરાબર છે. આપણે એવું કહેશું કે સ્ટેબલ એનાયન બેટર ઇઝ ધ લિવિંગ ગ્રુપ એબિલિટી. આને બીજી રીતે પણ બોલાય, એમ ઇઝીલી રિમૂવ થાય, બરાબર છે. જેટલો સ્ટેબલ હોય એટલો ઈ કેવો બોલાય? વીકર બેઝ. તો એવું પણ તમે બોલી શકો કે વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ. આવું અહીં આગળ છે હું લખી દઉં છું, વીકર બેઝ ગુડ લિવિંગ ગ્રુપ. અથવા તો બેઝની વીકનેસ જેટલી વધતી જાય એટલી લિવિંગ ગ્રુપ એબિલિટી વધતી જાય. જે જેટલો વીક એટલો સારો લિવિંગ ગ્રુપ, બરાબર છે. જે જેટલો વીક બેઝ એટલો સારો લિવિંગ ગ્રુપ. વીક બેઝ જેટલો બને ને એટલો ઈ સ્ટેબલ બને. વીક બેઝ આર ઓલવેઝ સ્ટેબલ, બરાબર છે. વીક બેઝ નો મિનિંગ શું કરવાનો? ઈ કેવા હશે? સ્ટેબલ. માની લો કે આપણે કમ્પેરિઝન કરીએ, એક મારી પાસે અહીંયા આગળ H2O છે ને એક મારી પાસે OH માઇનસ છે. આ બેમાંથી લિવિંગ ગ્રુપ કયો સારો નીકળશે? બોલો, કોણ ઇઝીલી દૂર થઈ જશે? H2O, કારણ કે H2O કેવો છે? વીક બેઝ. અને OH માઇનસ કેવો છે? સ્ટ્રોંગ બેઝ. OH માઇનસ સ્ટ્રોંગ બેઝ છે ને H2O વીક છે. તરત છે એ H2O નીકળી જશે, OH નહીં નીકળે. આપણે આમ લઈએ ROH, તો આમાંથી આ કાંઈ OH માઇનસ નીકળીને આપણને કાર્બોકેટાઇન આપી દે? આવું ન થાય, આવું ન બને. ધીસ રિએક્શન ઇઝ નોટ પોસિબલ. પણ એની જગ્યાએ આમ આપ્યું હોત તો OH2 પ્લસ. હવે તો ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ, એને ન્યુટ્રલ થવું ગમશે, તરત જ ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. અહીંયા બનશે કાર્બોકેટાઇન અને આ કયો દૂર થઈ ગયો? H2O. ધીસ બીકમ્સ H2O. આ H2O બની ગયો, બરાબર છે. એટલે અહીંયા આગળથી આપણને ખબર પડી જાય, આપણને અહીંયા આગળથી જ છે એ ખબર પડી જાય કે કોણ વધારે સારો લિવિંગ ગ્રુપ છે. આ બેમાંથી વીક બેઝ કોણ છે? જો આ H2O વાળો જે છે ને, H2O ઇઝ વીક બેઝ. અને વીક બેઝ એટલે સ્ટેબલ. આની ઉપર તો ચાર્જ છે, અહીંયા ચાર્જ છે. ચાર્જ એટલે કેવો કહેવાય? અનસ્ટેબલ. અને આ કેવો છે? ન્યુટ્રલ. ન્યુટ્રલ આર સ્ટેબલ. તો સ્ટેબલ હશે એ કેવા કેવા છે? વીકર બેઝ. આ શું કરશે? આ અનસ્ટેબલ છે એટલે પાછો આની ઉપર અટેક કરીને આ બનાવી નાખશે. વીક હોય ને, આ જો આ વીક છે, આ ન્યુટ્રલ છે, આ હવે આની ઉપર પાછો અટેક કરવા જાય નહીં. તો કહેવાનો કન્સેપ્ટ મારો એ છે કે વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ બીકોઝ ધે આર સ્ટેબલ, બરાબર છે. અને પીકે વેલ્યુ ઉપરથી નહીં કમ્પેર કરીએ કો. વોટરનો પીકે કેટલો છે બોલો? 15. અને અહીંયા આગળ H2O એટલે H3O પ્લસ માંથી બને તો એનો કેટલો હોય? -2. આનો શું થયો? આ OH માઇનસ કરતા H2O છે એ 10⁻17 ટાઈમ સ્ટેબલ છે. લ્યો, આવું તમે વિચારીએ કહો. ઇક્વિલિબ્રિયમ આવડતું હોય ને તો, ન આવડતું હોય તો હવે કાંઈ નહીં. તો વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ. બેઝ જેટલો વીક અને એમાં પણ નેગેટિવલી ચાર્જ સ્પીસીસ વાળા હોય એની કરતા ન્યુટ્રલ વાળા તો વીક જ કહેવાય. એ તમે લોજિક એપ્લાય કરી શકો, બરાબર છે. ચલો, એક મને અહીંયા આગળ આપ્યો છે આલ્કોહોલ અને એક આપ્યો છે RO માઇનસ. કયો છે એ સારો લિવિંગ ગ્રુપ? RO. એક મને આપ્યો છે લિવિંગ ગ્રુપમાં CH3COOH અને એકમાં લીવ થાય છે CH3COO માઇનસ. કયું નીકળી જશે ઇઝીલી? એસિટિક એસિડ. તો જે વીક છે એ તરત અહીંયા આગળથી રિમૂવ થઈ જશે અને એનો આપણને છે એ આઈડિયા અહીંયા આગળ આવે છે, બરાબર છે. તો વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ એવું આપણે કહી શકીએ. અને વીકર બેઝ ઇન ધ સેન્સ જે જેટલો સ્ટેબલ એટલો એ સારો લિવિંગ ગ્રુપ કહેવાય. ઓકે. તમને અહીંયા આગળ છે એ માની લો કે એવું બની શકે કે તમને સેમ એટમ આપેલા છે. યુ આર પ્રોવાઇડેડ વિથ ધ સેમ એટમ હેવિંગ નેગેટિવ ચાર્જ. તો એમાં મને ઓર્ડર બનાવવાનો કે તો કેવી રીતે લિવિંગ ગ્રુપ એબિલિટીનો ઓર્ડર બનાવું? ચલો, એક મને આપ્યો છે RO માઇનસ, એક મને આપ્યો છે OH માઇનસ. અચ્છા, પછી એક મને આપ્યો છે PHO માઇનસ, એક મને આપ્યો છે CH3COO માઇનસ અને એક આપણને આપ્યો છે SO3 માઇનસ. અથવા તો આને આપણે લઈ લઈએ CH3S ડબલ બોન્ડ O, અહીંયા પણ ડબલ બોન્ડ O અને O માઇનસ. આમાં તમે જુઓ
RO જે છે એમાં આ તો છે એ નેગેટિવ ચાર્જ વધારે, આની અંદર તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ કાંઈ છે જ નહીં હાઇડ્રોજનમાં. આમાં ચાર્જ છે એ રેઝોનન્સ કરશે, પણ એમાં આમાં રેઝોનન્સ થાય કેવું થાય, નોન ઇક્વિવેલન્ટ. આની અંદર છે એ રેઝોનન્સ થાય, કેટલા સ્ટ્રક્ચર બનશે, 2 ઇક્વિવેલન્ટ, અને આમાં કેટલા બને, 3 ઇક્વિવેલન્ટ. જે જેટલો સ્ટેબલ એટલો અહીંયા આગળ છે એ સારો લિવિંગ ગ્રુપ કહેવાય. બરાબર છે, જે જેટલો સ્ટેબલ એટલો એ સારો લિવિંગ ગ્રુપ કહેવાય. તો આમાં તમે ચાર્જ જોવો ને તો બધામાં ઓક્સિજન ઉપર અલગ અલગ ચાર્જ હશે. તમે આને રેફરન્સ રાખી લો, માની લો કે આમાં ઓક્સિજન ઉપર -1 ચાર્જ છે, -1 ચાર્જ છે. આમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ થઈ ગઈ એટલે -1.2 થઈ ગયો એવું રાખો. આની અંદર રેઝોનન્સ થી ચાર્જ ઘટી ગયો ને 0.8 થઈ ગયો માઇનસ એવું રાખો ઓક્સિજન ઉપર. 2 ઇક્વિવેલન્ટ એટલે આમાં તો કેટલો થશે, 0.5, 1/2. અને આમાં 3 એટલે અહીંયા આગળ 0.33 ચાર્જ થયો. ચાર્જ જેટલો ઓછો એટલી સ્ટેબિલિટી વધારે. તો RO માઇનસ કરતા OH હારો લિવિંગ ગ્રુપ, એની કરતા ફિનોક્સાઇડ, એની કરતા એસિટેટ, ને એની કરતા કોણ છે, સલ્ફોનેટ. આવું આપણે કહી શકીએ. બરાબર છે, આવું આપણે અહીંયા આગળ વિચારી શકીએ. તો આ અલગ અલગ આપણે છે અહીંયા આગળ પોઈન્ટ વિચાર્યા. કમ્પેરિઝન છે અહીંયા આગળ આપણે છે એ જોઈ. આવી રીતે તમારે કમ્પેરિઝન છે એ વિચારવાની. બરાબર છે. સ્ટેબલ ધેનાયન અથવા તો વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ, વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ એવું તમે કહી શકો. ચલો તમને આમ આપેલું છે, આવી રીતે આપ્યું છે, CH3 SO3 માઇનસ. અહીંયા આગળ હું કરી નાખું CF3 અને SO3 માઇનસ. નીકળ્યા પછી કોણ સ્ટેબલ થઈ જશે બોલો? આ જ સ્ટેબલ થાય ઓબ્વિયસ. આની અંદર છે એ તમે જોવા, આ મિથાઇલની તો પ્લસ આઈ છે અને આમાં કઈ છે, માઇનસ આઈ. બરાબર. આ વાળું જે છે આ CF3SO3 બરાબર છે. આને છે એ જનરલી બોલાય છે ટ્રિફ્લેટ. આ આયન નું નામ શું છે, ટ્રિફ્લેટ આયન, એવું એનું નામ છે, ટ્રિફ્લેટ. મિથાઇલ સલ્ફોનેટ બરાબર છે, એવું આપણે એને બોલી શકીએ, મિથાઇલ સલ્ફોનેટ બોલો. આની અંદર ટ્રાયફ્લોરો મિથાઇલ સલ્ફોનેટ, એને શોર્ટમાં બોલાય ટ્રિફ્લેટ. તો અલગ અલગ અહીંયા આગળ છે એ આ જે છે ને CF3SO3, આને આપણે છે એ લિવિંગ ગ્રુપ નહીં, આને આપણે કહેશું સુપર લિવિંગ ગ્રુપ. તરત જ રિમૂવ થઈ જાય, એકદમ ઇઝીલી રિમૂવ થઈ જાય. બરાબર છે, આને આપણે સુપર લિવિંગ ગ્રુપ કરીએ કહી શકીએ. બીજા કમ્પેરિઝન કરીએ. ચલો, અમુક અહીંયા આગળ આવી રીતે આપેલા છે. SO3 માઇનસ જ લઉં છું, પણ હવે બેન્ઝિન રિંગ ઉપર. SO3 માઇનસ પણ બેન્ઝિન રિંગ ઉપર. આના અલગ અલગ ડેરિવેટિવ બનાવી દઉં છું. ચલો એકવાર હું એવું કરું છું કે અહીંયા આગળ નીચે મૂકી દઉં છું મિથાઇલ. એકવાર આમનામ રાખીએ, એકવાર અહીંયા આગળ હું BR મૂકી દઉં અને એકવાર અહીંયા આગળ મૂકી દઉં NO2. તો હવે આમાં તમે જુઓ, સૌથી સારામાં સારો લિવિંગ ગ્રુપ, સૌથી સ્ટેબલ એનાયન ગોતો. આની અંદર તો શું થાય, -M, આમાં શું થાય, -I. આમાં તો કઈ છે જ નહીં, આમાં તો પ્લસ હાઇપર કોન્જુગેશન. તો આ જે છે ને મિથાઇલ, એની કરતા કઈ નો ગ્રુપ હોય ઈ હારું, એની કરતા BR હારો, ને એની કરતા કોણ હારો, NO. આ બધાના નામ છે. ઇટ ઇઝ કોલ્ડ, આ જે છે ને એને કહેવાય બેન્ઝીન સલ્ફોનેટ, બેન્ઝીન સલ્ફોનેટ. શોર્ટમાં આને બોલાય બેસાઇલેટ. બરાબર, લિવિંગ ગ્રુપમાં એનું નામ શું છે, બેસાઇલેટ. આને કહેવાય મિથાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, અથવા તો આને ટોલ્યુઇન સલ્ફોનેટ કહેવાય. તો ઇટ ઇઝ એબ્રિવેટેડ એઝ ટોસાઇલેટ. આને શું કહેવાય, ટોસાઇલેટ. અચ્છા, આમાં બ્રોમો બેન્ઝીન સલ્ફોનેટ છે ને, ઇટ ઇઝ નોન એઝ બ્રોસાઇલેટ. પેરા નાઇટ્રોબેન્ઝીન સલ્ફોનેટ, આને બોલાય નોસાઇલેટ. ટોસાઇલેટ, બેસાઇલેટ, બ્રોસાઇલેટ, નોસાઇલેટ, આવું બધું આને બોલાય. બરાબર છે. ઉપરનો મિથાઇલ સલ્ફોનેટ છે, બરાબર, ઇટ ઇઝ સમટાઈમ ઇઝ નોન એઝ મેસાઇલેટ. બરાબર છે, આને શું બોલાય, મેસાઇલેટ. આનું નામ તો મેં તમને ટ્રિફ્લેટ એવું કીધું જ તે, ટ્રિફ્લેટ. આ બધાને છે ને શોર્ટમાં પણ લખી શકાય.
આને શોર્ટ ની અંદર આવી રીતે લખાય, જો ઓક્સિજન ઉપર જે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ હોય એ માઇનસ ચાર્જ, અને બાકીના આખાને છે એ શોર્ટમાં લખી દેવાય TS. આને આપણે એક્સપાન્ડ કરીને લખીએ આ ટોસાઇલેટને, અહીંયા આગળ એકને લખીને દેખાડું છું, બધાને આપણે નહીં લખીએ. આ ટોસાઇલેટને આવી રીતે લખાય, જો આ બેન્ઝીન, અહીંયા આગળ S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, અને અહીંયા આગળ શું છે O માઇનસ. તો આ જે એટલો ભાગ છે ને, એટલો ભાગ એને શોર્ટમાં લખાય TS, અને O માઇનસ આમ નમ રહી જાય. આને જે છે એ આપણે લખતા હોય આ બ્રોસાઇલેટ વાળાને, બરાબર છે, તો એને BS એવું લખી શકીએ. આને છે એ આપણે NS એવું લખી શકીએ. આ ઉપર જે છે મિથાઇલ સલ્ફોનેટ, આને આમ લખી શકીએ મિથાઇલ O માઇનસ. ટ્રિપ્લેટને આમ લખી શકાય TF O માઇનસ. તો ક્યાંક ક્યાંક આવા શોર્ટ ફોર્મ લખાય. આની યાર આપણે કઈ બહુ ઝાઝુ લેવા દેવા નથી, પણ આપણે તો કમ્પેરિઝન કરી શકીએ એમ. તમને તો લિવિંગ ગ્રુપ એબિલિટી આવડવું જોઈએ, બરાબર છે, લિવિંગ ગ્રુપ એબિલિટી આવડે. એ કહી દઉં કે આ બધા કરતા છે ને આ CF3SO3 એક્સપેરિમેન્ટલી બહુ સારો નીકળો છે, એટલે જ આનું નામ શું પડ્યું છે, સુપર લિવિંગ ગ્રુપ. ટ્રિફ્લેટ, બરાબર છે, TFO માઇનસ. TFO માઇનસ જે છે એને આપણે સુપર લિવિંગ ગ્રુપ કહીએ છીએ. તો આ અલગ અલગ પ્રકારના બધા લિવિંગ ગ્રુપ જોયા. હવે એમાં એક આપણે લિવિંગ ગ્રુપ અત્યારે બીજો જોઈએ. મારી પાસે અહીંયા આગળ છે CH3 N ટ્રિપલ બોન્ડ N, અને અહીંયા આગળ પ્લસ, બરાબર છે, આવું છે. આની અંદર હું એડ કરી દઉં છું OH માઇનસ. OH માઇનસ આને અટેક કરશે ને, અહીંથી નીકળી જશે, આવી રીતે આવશે, નાઇટ્રોજન ત્યાંથી દૂર થશે. આમાં દૂર થયો એ કોણ દૂર થયો, ડાયનાઇટ્રોજન. આની ઉપર લોન પેર આવી ગઈ, જો ડાયનાઇટ્રોજન. આને આપણે શું લખીએ છીએ N2, અને N2 તો શું હોય, ગેસ. તમે યાદ કરો N2 છે એની બોન્ડ એનર્જી હાઈએસ્ટ છે, આની બોન્ડ એનર્જી બહુ જ હોય, 968 કિલો જૂલ પર મોલ. આવી તમે ડેટા શીખ્યા હશો, કેમિકલ બોન્ડિંગ યાદ કરવાનું હો. તો બોન્ડ એનર્જી આની એટલી બધી છે, એટલા માટે થઈને આ છે ને બહુ એટલે બહુ સ્ટેબલ છે, બહુ એટલે બહુ સ્ટેબલ, વેરી વેરી સ્ટેબલ. એન્ડ ધેટ્સ વાય નાઇટ્રોજન ઇઝ પ્રેઝન્ટ ઇન અવર એટમોસ્ફિયર ઓલમોસ્ટ 70% અનરિએક્ટેડ. એ કેટલો સ્ટેબલ હશે વાતાવરણની અંદર છે, એ લગભગ આપણને છે એ બહુ મોટા એવા પર્સન્ટેજની અંદર મળે છે, બરાબર છે. ઓક્સિજન તો 21 જ મળે છે, અને આ બહુ એટલો બધો 78% જેવો આપણને મળે. એનું કારણ શું છે, યાદ છે ને, બહુ સ્ટેબલ છે, બોન્ડ એનર્જી બહુ આની વધારે છે. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી તમે એને એપ્લાય કરો ને તોય ખબર પડી જાય, ઇટ ઇઝ વેરી વેરી સ્ટેબલ મોલેક્યુલ. આટલો બધો સ્ટેબલ છે, આટલો બધો સ્ટેબલ છે કે આ તરત જ અહીંથી દૂર જ થઈ જાય. આમ તો આની આપણે વાત કરીએ ને, કોઈ લિવિંગ ગ્રુપ આને કોઈ કાઢવા વાળો મળે કે ન મળે, આ પોતે હાથે હાથે ભાગી જાય. અને ભાગી જાય એટલે એ રિમૂવ હેમાં થાય, અહીંયા CH3+ બની જાય, અને આ રિમૂવ હેમાં થાય, ગેસમાં. ગેસની અંદર રિમૂવ, ગેસમાં રિમૂવ થાય તો આ રિએક્શનની એન્ટ્રોપી વધે. તો આ એક એવો લિવિંગ ગ્રુપ છે ને જેને કોઈ પહોંચી જ ન શકે, બરાબર છે. આને મને તો આની ઉપર એટલું બધું માન છે કે હું આને, બરાબર છે, આને આપણે આપી દઈએ AWR1, ઓલ વર્લ્ડ રેન્ક 1. કેમ AIR1 આવે, ઓલ ઇન્ડિયા રેન્ક 1 નીટમાં, એમાંને મળે ઓલ વર્લ્ડ રેન્ક 1, બરાબર છે. નાઇટ્રોજન જેવો બેસ્ટ લિવિંગ ગ્રુપ કોઈ નહીં, બરાબર છે. N2 ઇઝ કન્સિડર્ડ ટુ બી વન ઓફ ધ બેસ્ટ લિવિંગ ગ્રુપ ઇન એન્ટાયર વર્લ્ડ. તમને 4-5 ક્યાંક ઓપ્શન આપ્યા હોય અને કોઈક જગ્યાએ તમને N2 દેખાઈ જાય લિવિંગ ગ્રુપમાં, તો તમારો આન્સર છે એ કયો હોવો જોઈએ, N2, બરાબર છે. ડાયનાઇટ્રોજન જે છે ઇટ ઇઝ બેસ્ટ લિવિંગ ગ્રુપ. એટલે N2 ને તમારે છે એ લિવિંગ ગ્રુપને સૌથી સારામાં સારો લિવિંગ ગ્રુપ માનવાનો, N2 ને. N2 જે છે એ સૌથી સારામાં સારો લિવિંગ ગ્રુપ થશે. આવું મગજમાં ફિટ કરી દો. ઘણી વખત એવું થાય કે આપણી પાસે લિવિંગ ગ્રુપ છે એ સારો ન હોય, તો આપણે એને દૂર સારો બનાવવો પડે. પુઅર લિવિંગ ગ્રુપને ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરી દઈએ. ચાલો, પુઅર લિવિંગ ગ્રુપને ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરી દઈએ. તો આ કેવી રીતે થઈ શકે, આપણી પાસે અહીંયા આગળ આલ્કોહોલ છે, અને તમે જાણો છો આ આલ્કોહોલ કોઈ દિવસ છે ત્યાંથી નીકળે
કાર્બોકેટાયન નો આપે. આ રિએક્શન પોસિબલ જ નથી, કારણ કે બને છે એ OH માઇનસ બને છે ને OH માઇનસ ઉપર નેગેટિવ ચાર્જ એ સ્ટેબલ નથી. તો આપણે અહીંયા આગળ કાંઈક વહીવટ કરવો પડે, કાંઈક આની અંદર વહીવટ કરવો પડે. તો વહીવટ કરવા માટે થઈને આપણે આને છે એ તમે સારા લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરી દો. પહેલો રસ્તો તો એ છે કે તમે આ જે રિએક્શન છે આલ્કોહોલની, આની અંદર આની માલિપા એડ કરી દો H+. અને આ H+ ક્યાંથી આવશે બોલો? સલ્ફ્યુરિક માંથી આવે, ફોસ્ફોરિક માંથી. જેવો આ નાખો એટલે આ તો બહુ ફાસ્ટ રિએક્શન છે, પ્રોટોનેશન થઈ જશે આનું. અને પ્રોટોનેશન થઈને અહીંયા આગળ શું બની ગયું? OH2+. અને હવે તમે જાણો છો કે આ OH2+ આ ન્યુટ્રલ થવા તરત અહીંથી નીકળી જશે, એટલે એક અહીંયા બની ગયો કાર્બોકેટાયન, અને અહીંયા આગળ શું દૂર થઈ ગયું? H2O. ધીસ ઇઝ સી ન્યુટ્રલ સ્પીસીસ. અને ન્યુટ્રલ છે તો એની પાસે લિવિંગ ગ્રુપ એબિલિટી હોય. તો પ્રોટોનેશન ઓફ કાર્બોકેટાયન ઓલવેઝ પ્રોડ્યુસીસ કાર્બોકેટાયન. બરાબર? પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ ગીવ્સ કાર્બોકેટાયન. કાર્બોકેટાયન અહીંયા આગળ તમને મળશે. આનું પ્રોટોનેશન કરો, કોઈ પણ આલ્કોહોલનું તમે પ્રોટોનેશન કરો એટલે શું થશે? કાર્બોકેટાયન બનશે. સી આવું આપણને આપેલું છે. ચલો, મને આવી રીતે કોઈ એક આલ્કોહોલ આપ્યો છે, આમાં હું એડ કરી દઉં H2SO4. તો તમને એવી ખબર પડી જવી જોઈએ કે H2SO4 આનું પ્રોટોનેશન કરે, OH2+ બને, OH2+ હવે લિવિંગ ગ્રુપ છે એ ત્યાંથી નીકળી જ જાય, અને ઇટ લીવ્સ બિહાઇન્ડ અ પોઝિટિવ ચાર્જ ધેટ ઇઝ કાર્બોકેટાયન. આવું બનશે. આવી રિએક્શન થઈ જાય ઇઝીલી. માની લો કે આપણી પાસે આવી રીતે OH છે, હું આની અંદર છે એ H2SO4 ની જગ્યાએ H3PO4 એડ કરું છું. તો OH દેખાય એટલે તમારે પેલા પ્રોટોનેશન કરી જ દેવાનું. એસિડનું કામ જ પ્રોટોનેશન હોય. આ ત્યાંથી નીકળી જશે. જો અહીંયા CPM બની ગયો, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ, અને H2O. તો ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરી નાખો આપણે. કેટલીક વાર ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ નહીં થાય હો. તમને દર વખતે પછી એમ હોય કે હું બધું કરી જ નાખું, તો દર વખતે ડોશીમાં ડાળિયા ન દે, ક્યારેક વટાણા પણ મળી જાય. આમાં ગમે એટલો H+ નાખો ને, આનું તમે કાંઈ ન ઉખાડી શકો, કારણ કે આની લોન પેર તો ક્યાં જાય છે ફરવા? બેન્ઝિનમાં. આનું તમે પ્રોટોનેશન કરો, હાલો ફોર્સફુલી પ્રોટોનેશન કર્યું, બરાબર, સુપર એસિડ નાખીને ફોર્સફુલી પ્રોટોનેશન કર્યું, તો આ અહીંયા આગળથી નીકળે નહીં. નીકળે તો અહીંયા આગળ sp2 કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે, વિચ ઇઝ નોટ પોસિબલ. અને આમાં રેઝોનન્સ ન થાય. આવું પછી ન થાય. જે બનતા હોય ને એ કરવાના, ગમે એ પછી ખળિયું નહીં કરવાની. તમને એમ હોય કે હું આની અંદરથી નહીં બનાવી નાખું કાર્બોકેટાયન, તો બધેથી છે એ કાંઈ કાર્બોકેટાયન બને નહીં. પછી થોડુંક કેમેસ્ટ્રી એપ્લાય કરવાનું, મગજ વાપરવાનું. બરાબર? અહીંયા આગળ છે એ આપણે કરી દઈએ OH2+. અને હવે આને દૂર કરો. લ્યો, ત્રાહિમામ થઈ જશે બધું. બરાબર છે? તાંડવ થઈ ગયું અહીંયા આગળ. એન્ટી એરોમેટિક બન્યો. આ એન્ટી એરોમેટિક અસંભવ છે. આ જન્મમાં તો અશક્ય નહીં બને. બરાબર છે? ક્યાંક બીજા ગ્રહ ઉપર જન્મ લઈએ ને ત્યાં રિએક્શન થતી હોય તો ખબર નહીં, પણ આમાં તો નહીં થાય. તો અહીંયા આગળ છે એ પુઅર લિવિંગ ગ્રુપને આપણે ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરી શકીએ, પણ પાછા બધામાં એવું ન થાય. બરાબર? બધાની અંદર લિવિંગ ગ્રુપ ટેન્ડન્સી ન હોય. ઓલો પરમિશન આપે તો જવાનું. પાછું કમ્પાઉન્ડ પરમિશન ન આપે તો પાછા તમે ગમે એટલું ઓલાને ફોર્સ કરો કે હાલ મારી હાલે, તો એ ન આવે. બરાબર? તો એક તો આ મેથડ છે. બીજી મેથડ એ છે કે તમારે પ્રોટોનેશન ન કરવું હોય, હાલો એસિડ નથી મળતો, તો તમારે આલ્કોહોલ લઈ લો. અહીંયા આગળ આની અંદર બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ નાખી દો. આ સલ્ફર, અહીંયા ક્લોરીન, આ ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. આને આપણે છે એને પેરા ઉપર ટોલ્યુઈન લઈ લઈએ. બરાબર છે? હવે આને જેવું તમે રિએક્શન કરાવશો, અહીંથી H ઉપાડશો ને અહીંથી Cl, આ બેને ચોંટાડી દો તો શું બનશે? RO. અહીંયા સલ્ફર, S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અને અહીંયા આગળ છે એ પેરા ઉપર ક્લોરો. આને આપણે લખવું હોય આને, તો હમણાં જ તમને લખતા શીખવાડ્યું. આ શું છે? ટોસાઇલેટ. આ શું છે? ટોસાઇલેટ. આને આમ લખાય ROTS. અને એકવાર આ ટોસાઇલેટ બને એટલે આ તો તરત ભાગી જાય હવે. અને નીકળ્યા પછી બહુ સ્ટેબલ હોય. શું બની ગયું અહીંયા આગળ?
O માઇનસ, અહીંયા આગળ આમ જ લખાય ને, S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. આમાં જુઓ 3 ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. હા કે ના? એટલે ટોસાઇલેશન કરી દેવાનું. આ રિએક્શન ને શોર્ટ ફોર્મમાં આપણે લખવી હોય તો આવી રીતે લખતા હોઈએ છીએ જનરલી. ROH TSCl લખતા હોય, TSCl. ચલો આપણે ફરીથી પાછા આવીએ. આપણે વાત કરતા હતા ટોસાઇલની. તો ટોસાઇલ અહીં આગળ ગ્રુપ લઈએ TSCl. તો TSCl તમે જેવું લેશો એટલે આની અંદરથી તો છે એ પેલા એક H કાઢી નાખો. આમાંથી H જશે, અહીં આગળથી Cl જશે. HCl રિમૂવ કરી નાખો, માઇનસ HCl, અને આ બેન જોડી દો. શું બની ગયું? ROTS. હવે આ OTS તો એક તમને સારું ખબર છે કે ઇટ ઇઝ વેરી ગુડ લિવિંગ ગ્રુપ, અને ગુડ લિવિંગ ગ્રુપ છે એટલે એ અહીંયા આગળથી નીકળી જાય અને આપણને મળી જાય R પ્લસ પ્લસ OTS માઇનસ. તો આલ્કોહોલને ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરવા માટેની બે મેથડ જોઈ. સેકન્ડ મેથડ આપણે એવું છે કે આપણે એન્ટી એરોમેટિક બનાવવો છે ગમે એમ કરીને. આપણે આ ભણવાના છીએ આગળ સિલેબસમાં છે જ. અમાઇન લઈ લો, એમાઇન. આ પુઅર લિવિંગ ગ્રુપ છે, પુઅર નીકળે જ નહીં. આમાં એડ કરી દેવાનું HNO2. જેવો HNO2 એડ કરો ને એટલે આની અંદરથી આવું બની જશે RN2+. કેવી રીતે બને એ અત્યારે મારે તમને શીખવાડવાનું નથી. તમે ખાલી આને કહેવાય નાઇટ્રસ એસિડ. HNO2 ઇઝ કોલ્ડ નાઇટ્રસ એસિડ. કેવી રીતે બને છે એની હારે અત્યારે આપણે લેવા દેવા નથી. એકવાર N2+ બની ગયું પછી તો આ તરત વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે, અને વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે એટલે R+, અને અહીં આગળ શું આવી જશે? N2 ગેસ, એન્ટ્રોપી વધશે. તો ડાઇઝોટાઇઝેશન કહેવાય. આ જે પ્રોસેસ છે ને ઇટ ઇઝ કોલ્ડ ડાઇઝોટાઇઝેશન, અને આને કહેવાય ડાયઝોનિયમ આયન. બરાબર? ડાયએઝોનિયમ આયન. તો ડાયઝોનિયમ આયન બનાવવાની પ્રોસેસ એને કહેવાય ડાયઝોટાઇઝેશન. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ડાયઝોટાઇઝેશન. ડાયઝોટાઇઝેશન થી આવો આપણને મળે. આ N2 તો વર્લ્ડ રેન્ક 1 છે. એ એટલો સારો છે ને કે તમે જુઓ ને તો આપણને આવું આપ્યું છે. ચલો અહીંયા આગળ NH2 છે, હું આમાં એડ કરી દઉં છું HNO2. જેવો HNO2 નાઇટ્રસ એસિડ એડ કરું એટલે અહીંયા આગળ છે એ શું બનશે? એન્ટી એરોમેટિક બનશે. બરાબર છે? આ N2 તો બહાર ભાગી જશે. બનશે કયો? બનશે એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક બને કે ન બને તારું જે થવું હોય થાય, હું ભાગી જાશ. આ બનાવીએ કે ઇવન વી કેન મેક એન્ટી એરોમેટિક કાર્બોકેટાઇન ઓલ્સો. આ N2 તો એટલો બધો સારો છે ને કે એન્ટી એરોમેટિક કાર્બોકેટાઇન બનાવી દે તમને. બરાબર છે? ઇટ કેન ગીવ એન્ટી એરોમેટિક કાર્બોકેટાઇન ઓલ્સો. એટલા માટે થઈને જ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, આપણા કેસમાં. તો આ છે ઈ કેટલાક લિવિંગ ગ્રુપની એની વાત કરી આપણે. લિવિંગ ગ્રુપ એબિલિટીની આપણે ડિસ્કશન કરી. લિવિંગ ગ્રુપ એબિલિટીમાં કયું સારું છે, કયું નથી સારું, એ બધા પણ આપણે છે અહીંયા આગળ જોયા. લિવિંગ ગ્રુપના ક્રાઇટેરિયા કોણ નક્કી કરે? પુઅર લિવિંગ ગ્રુપને ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરવા માટેની બે મેથડ. પહેલી કઈ મેથડ હતી? આલ્કોહોલ. આલ્કોહોલ હોય તો આમાં બે થઈ શકે. આલ્કોહોલનું શું કરવાનું? એક છે H+ જોડો, ધેટ ઇઝ નોન એઝ પ્રોટોનેશન.
આને શું કહીએ આપણે? પ્રોટોનેશન. અને બીજી કઈ મેથડ હતી? TSCl. આને બોલાય ટોસાઇલેશન. બરાબર છે? શું નામ આપશું? ટોસાઇલેશન. કાં તમે આનું ટોસાઇલેશન કરો અને કાં તમે આનું પ્રોટોનેશન કરો. બીજું આપણી પાસે કયું હતું? અમાઇન. અમાઇન ની અંદર એક જ પ્રોસેસ જોઈ. કઈ જોઈ? ડાયઝોટાઇઝેશન. બરાબર છે? ડાયઝોટાઇઝેશન. અને ડાયઝોટાઇઝેશન પ્રોસેસ ઇઝ બેસ્ટ. આમાં કોણ લિવિંગ ગ્રુપ હશે? N2. અચ્છા, આમાં લિવિંગ ગ્રુપ કોણ હશે? H2O. આમાં લિવિંગ ગ્રુપ કોણ આવશે? OTS માઇનસ, પણ 3 ઇક્વિવેલેન્ટ રેઝોનન્સ. અને આમાં તો લિવિંગ ગ્રુપ કોણ બોલો? N2 પ્લસ. બરાબર? આ N2 પ્લસ નીકળે અને નીકળે તો એ શેમાં નીકળશે? N2 ગેસમાં નીકળી જશે. અને ગેસની અંદર લિવિંગ ગ્રુપ બહાર નીકળે એટલે એ સૌથી બેસ્ટ કહેવાય. તો અલગ અલગ છે અહીંયા આગળ મેં તમને લિવિંગ ગ્રુપની વાત કરી અને આજે સોલ્વન્ટની વાત કરી. બે આજે આપણે છે એ પોઈન્ટ લર્ન કર્યા. બરાબર? કાલે આપણે છે એ મોસ્ટ પ્રોબેબલી પેલા જોશું ન્યુક્લિયોફાઇલ. બરાબર? એટલે આપણું બેઝિક ન્યુક્લિયોફાઇલ ને ઇલેક્ટ્રોફાઇલ એટલે આપણું બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું કામ પૂરું થાય. રિએક્શન મિકેનિઝમ માટે જે પણ કાંઈ છે ને એનું કામ પૂરું થાય. પછી સોમવારથી આપણે છે એ રિએક્શન પહેલા તો કાર્બોકેટાઇન લર્ન કરવાના છે, એમાં રીઅરેન્જમેન્ટ શીખવાના છે અને પછી ધીમે ધીમે આપણે રિએક્શન્સ બનાવતા જશું. આવડશે પણ આ બધાની પેલી પ્રેક્ટિસ થોડીક કરી લેવાની. બરાબર છે? SLP શીટ મેં ત્યાં મોકલી છે, એ લોકો તમને મોકલી દેશે. એસિડનું બોર્ડ વર્ક છે એ મેં તમને મોકલી દીધેલું છે, તમે જોઈ લેજો. આજે તમને કદાચ આપી દેશે. બરાબર? અથવા આપી દીધું પણ હોઈ શકે. તમારે કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો બોલો, બાકી આજે આપણે 2 ટોપિક રાખીએ છીએ. હે બોલો. ઓકે, કોઈને પ્રોબ્લેમ નથી? બહુ સારું કહેવાય. હા બોલો. આ વાળું હા. अबे ट्रिपलेट सारो गुड लिविंग ग्रुप के N2 ટ્રિપ્લેટ કરતાય તે N2. N2 ને તો આપણે વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ નો કીધું. ટ્રિપ્લેટ જે છે ને, ટ્રિપ્લેટ. બરાબર છે? ટ્રિપ્લેટ. ટ્રિપ્લેટનું નામ શું છે? ટ્રિપ્લેટ ઇઝ નોન એઝ સુપર લિવિંગ ગ્રુપ. આ સુપર લિવિંગ ગ્રુપ છે. અને આ જે છે ને N2 ઈ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે. બેસ્ટ. ગુડ, બેટર, બેસ્ટ એવું આવે ને લા. સુપર કરતા કોણ હારો કહેવાય? બેસ્ટ. બરાબર છે? N2 જીતી જાય. N2 ને કોઈ નો વટેલા. બોલો નેક્સ્ટ. હા. सर अगर बेंजीन ऊपर एमाइन हो तो निकले के नहीं બેન્ઝીન ઉપર કોણ? હા, બેન્ઝીન ઉપર હોય તોય આ તો ભાગી જાય. એલા એન્ટી એરોમેટિક બનાવે પછી હવે બીજા બધા તો બનાવી દે ને. બરાબર? જે 500 કિલો ઉપાડી શકતો હોય, 500 કિલોના ડમ્બેલ કરતો હોય, તો એ 2 કિલોના ડમ્બેલ તો કરી દકે ને. એટલે આપણે એને ગમે ત્યાં ન વાપરી. જ્યારે બહુ એમ થાય કે નહીં હવે આને આપણે કાર્બોકેટાઇન બનાવવો જ પડશે, ત્યારે આપણે એની અંદર N2 ચોંટાડી દઈએ. બરાબર? નાના નાના કામમાં પછી કાંઈ નરેન્દ્ર મોદીને ફોન ન કરાય. એ ધારાસભ્ય પાસે જવું પડે. એટલે બને ત્યાં સુધી આપણે જનરલી હેલોજન લેતા હોઈએ, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. પછી નો માને તો પછી આપણે લિવિંગ ગ્રુપમાં છે એ પેલા સલ્ફોનેટ ને એવા બધાને દાખલ કરીએ, ક્યારેક ટ્રિપ્લેટ લઈએ. તોય પછી નો માને તો છેલ્લે આપણી પાસે બ્રહ્માસ્ત્ર તો છે જ તે, ડાયઝોટાઇઝેશન. બોલો હાલો નેક્સ્ટ. સારું હાલો, હવે કોઈને ડાઉટ નથી લાગતા. हेलो सर હા બોલો. WRT पर डाउट है WRT માં ડાઉટ હતો. WRT નું પેપર જોવું પડશે મારે પેલા. સર આપણે સ્ટ્રેવ છે તો નીચેનામાંથી કયું એસિડ હાલો સર એક મિનિટ એક ભાઈ ક્વેશ્ચન મને પૂછે છે, પછી તમને કહું. નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા? કયું એસિડ પ્રબળ છે હા. અને ઓપ્શન આપેલા CF3COOH CBr3COOH CH3COOH અને CCl3COOH ક્વેશ્ચન નંબર બોલો ને એટલે મને 1 મિનિટમાં ખબર પડે. 7 WRT ની અંદર 7 નંબરનો ક્વેશ્ચન, બરાબર ને? 1 મિનિટ.
એક છે ટ્રાયફ્લોરો એસિટિક એસિડ, ટ્રાયબ્રોમો, ટ્રાયક્લોરો અને ખાલી એસિટિક. તેમાં ટ્રાયફ્લોરો વાળા એ આન્સર આવે ઈ સ્ટ્રોંગ કહેવાય. સર તમે સાઈઝ પ્રમાણે લખાવી તો એ પ્રમાણે સાઈઝ વધે તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એલા પણ સાઈઝ છે ઈ પેરામીટર ઈ તો એની પોતાની ઉપર સાઈઝ આવે તો જોવાનું હોય. આવી રીતે હોય આ CL આમ હોય, CL ઉપર આપણને આપે, અહીંયા આગળ એની પોતાની ઉપર માઇનસ આવે, F ની પોતાની ઉપર માઇનસ આવે, I ની પોતાની ઉપર આવે તો આમાં તો તને શું ઓપ્શન આપે છે? CH3COO માઇનસ બનશે એકમાંથી. એકમાંથી શું બનશે? CF3COO માઇનસ. એકમાંથી બનશે CCl3COO માઇનસ. ચાર્જ તો આમાં બધામાં ઓક્સિજન ઉપર જ છે. ઓક્સિજન પાસેથી કોણ હારામાં હારું ખેંચે ઈ ચેક કરવાનું. તો સૌથી હારો તો આ વિડ્રો કરે માઇનસ I. આ જવાબ આવે હો, એ આન્સર આવશે. બોલો નેક્સ્ટ. Sir, question number 12. ક્વેશ્ચન નંબર, આ તો તમને કાલે નહોતો મેં સોલ્વ કરાવેલો. એલા વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ ઇઝ ડિફરન્શિએટેડ બાય NaHCO3 એઝ વેલ એઝ NaOH. NaOH થી નહીં તમે છે એ બેને સેપરેટ, અહીંયા આગળ બે થી સેપરેટ થવા જોઈએ. એટલે NaHCO3 હારે એક રિએક્શન કરે ને બીજું ન કરે એવું ગોતવાનું છે. NaOH હારે એક રિએક્શન કરે ને બીજું ન કરે એવો તમારે ઓપ્શન ગોતવાનો છે. તો એવો બેસ્ટ ઓપ્શન છે એ કયો છે? ઓપ્શન નંબર C. એમાં C આન્સર આવશે. કાલે મેં તમને સોલ્વ કરાવ્યો હતો ભાઈ, પછી આજે રિપીટેડલી નહીં થઈ શકે. સર નેક્સ્ટ બોલો. હા, આપણે આ ફિઝિકલ ના ચેપ્ટર તમે અહીંથી કરાવશો કે અમે સેન્ટર માંથી કરવાના? ફિઝિકલના ચેપ્ટર છે ને તમને સેન્ટરમાંથી કરાવશે. અગત્યનું ચેપ્ટર જો મને એવું લાગશે ને તો એ હું બીજા એક સર છે અહીંયા આગળ એને વાત કરીશ, એ તમને કરાવશે. પણ અત્યારે જ તમારે સેન્ટરમાંથી જ કરાવવાનું થશે. ઓકે. હા, બોલો નેક્સ્ટ.